બસ નેન્સીનો જ્યારે બોર્ન થયો ત્યારે અમે બહુ જ ખુશ હતા. ઘરમાં બધા જ ખુશી બહુ વ્યક્ત કરી. બહુ મસ્તી કરતી, બહુ જ. તો એની ફરમાઈશ તો પૂરી જ નહોતી થતી. રોજ નવી નવી ફરમાઈશ હોય એની. બસ ત્યારે મને એમ થયું કે ભાઈ મારે ત્યાં લક્ષ્મીનો અવતાર થયો છે. ઠાકોરજીને વિનંતી કરી કે વાહ, નેન્સીને સારી રીતે ભણાવજો, એના મેરેજ જોઈને મને રજા આપશો તો ચાલશે. પછી એવું લાગતું હતું ઘણીવાર કે ભાઈ મેરેજ પછી બાળકો થાય, બાળકોને રમાડીને જઈએ તો વધારે સારું. નેન્સીની બધી યાદો, નેન્સીને કારણ કે એને કાંઈ પણ થાય એટલે તરત જ મમ્મી 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 ક્યાં, મમ્મી મારે આ ખાવું છે. અમને એમ થશે કે હવે હું નેન્સી મુકેશ મમ્મી છે ને મારી એકદમ એને વૃષભ સરખા છે. મારી મમ્મીને વૃષભ એકદમ શાંત. ખાલી બસ એક જ ડિફરન્સ છે, મમ્મીમાં પેશન્સ લેવલ થોડું ઓછું છે અને વૃષભમાં વધારે છે. બાકી નેચર વાઇઝ બંને એક જેવા છે. નેન્સી ઇઝ અ વેરી બબલી ગર્લ. આમ કે ને મસ્તી મજાક એના નોનસ્ટોપ ચાલુ. પણ એક પોઈન્ટ પર આવે ને એટલે બસ હવે બધા જાઓ અહીંયાથી, મારું કામ પતી ગયું. વૃષભ બહુ ડાયો છોકરો છે. મારાથી એકદમ ઓપોઝિટ છે. અમારી બંનેની પર્સનાલિટી બહુ ઓપોઝિટ છે અને એ મને બેસ્ટ પાર્ટ લાગે છે, કારણ કે હું થોડુંક પોતાના મનનું કરતી હોઉં અને એ મારું ફોલો કરે એટલે મને એ ગમે. क्या याद है तुमको वो पल जब हम मिले, थम गए थे वक्त के हमारे सभी सिलसिले. Let's not say this is our last hug as girlfriend, boyfriend. Let us look forward to our first hug as husband and wife. For me, love is her, Nancy. For me, love is when I look up to her. For me, love is when she laughs. For me, love is when she feels happy with me. For me, love is when we are together. मिल गई मुझे जहाँ की खुशियाँ, जो बातों में तेरी मैं खो गई, रूहदारी के सफर में हमरा तेरी हो गई. I cannot wait. I know it is only few hours now, but still I cannot wait for her to be my life partner. तू मेरी यादों में, मेरी बातों में, तू मेरा रहनुमा. तू मेरी है ज़मीन आसमां भी, तू जन्नत तुम हो जहाँ, जन्नत तुम हो जहाँ. બસ નેન્સીને અમે બેટા તરીકે ચીડવતા, નેન્સીને અમે બહુ બધી રીતે એને ચીડવતા. જ્યારે પણ નેન્સી આમ જરાક આપણે એને કહીએ તો તરત જ ગુસ્સે થઈ જતી. એટલે અમને ઘણા બધા એવા કન્ટેન્ટ મળ્યા છે કે જેથી નેન્સી એકદમ ચીડાઈ જતી, તો પછી નેન્સી એકદમ ખુશ થઈ જતી
એને ખાલી એક મેગી ખવડાવી એટલે એનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો હતો અને પાણીપુરી ખાય એટલે એકદમ શાંત થઈ જાય. પાણીપુરી, સેવપુરી અને મેગી. એ જ્યારે હોય ત્યારે રોડ ઉપર પાણીપુરી દેખાય એટલે જમીને પણ ઘરેથી નીકળી હોય ને તો બી એક પ્લેટ તો પાણીપુરી ખાય જ જાય.